નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. યુદ્ધના ભણકારા, યુદ્ધની પરિસ્થિતિ, આખું વિશ્વ એની અંદર ચકદાઈ રહ્યું છે. આ યુદ્ધની અસર રસોડા પર પણ પડી રહી છે. રસોઈનો ગેસ મોંઘો થવા સાથે પેનિક બુકિંગ છે. આજવા રોડ પર રોયલ સ્કૂલની ઘટના કે જ્યાં ધોરણ 8ની વિદ્યાર્થીનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી થઈ છે. ઈરાન પર સૌથી મોટો હુમલો કરી તેનો નાશ કરીશું, ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. બારેન શાહ નેપાળના યુવા નેતાની સત્તા તરફ આગેકૂચ. આજે ટીમ ઇન્ડિયાનો ઇતિહાસ રચાવવાનો ઈરાદો, ન્યૂઝીલેન્ડને અપસેટની આશા. વડોદરા લિવેબલ સિટી બનાવવા કોર્પોરેશન દ્વારા આયોજન, ડોક્ટર શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે. બિલ્ડર ગ્રુપે 4 દુકાનોનું ₹1.81 કરોડ પેમેન્ટ લઈ બીજાને દુકાનો પધરાવી દીધી. અબાલ વૃદ્ધ દરેક વય જૂથને આવરી લેતા વિકાસ કાર્યો હાથ ધર્યા છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીનીને ઘરે બોલાવી દુષ્કર્મ આચરી વિડીયો બનાવ્યો. આવા નરાધમો એક બે નહીં, ઘણા બધા છે કે જે અવારનવાર નિર્દોષ યુવતીઓ પર દુષ્કર્મ આચરી રહ્યા છે. મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ. MS યુનિવર્સિટીના 498 કરોડના બજેટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે મંજૂરી આપી. ડ્રાઈવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઈ જવાથી એકનું મોત. પાદરામાં મહાકાળી માતા મંદિર પાસે અકસ્માત અને ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે વિશ્વ મહિલા દિવસ એટલે કે વર્લ્ડ વુમેન ડે. વૈશ્વિક સ્તરે ગુજરાતની અસ્મિતાને વૈશ્વિક સ્તરે પહોંચાડતી શક્તિ, જેમણે આધુનિક ગુજરાતના ઘડતરમાં સિંહ ફાળો નોંધાવ્યો છે, તેઓના ઘણા લેખ સામે આવ્યા છે. જ્યાં મહારાણી પ્રીતિદેવી, કચ્છના મહારાણી સાહેબ કહેવાય, રીવાબા જાડેજા, જો રાજ્યકક્ષાના મંત્રી છે, તેઓના વિશે લેખ આવ્યો છે. ગુજરાતે વિદ્યાર્થીનીને કપડાં ધોવા ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું, 10 વિડીયો ઉતારી બ્લેકમેલ પણ કરી. જો તમારામાં ધીરજ છે, સખત મહેનત કરી શકો છો, સકારાત્મક હો તો સપનાને છોડશો નહીં. ટ્રમ્પ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જેમણે પ્રજાના સમર્થન વિના જ યુદ્ધ શરૂ કર્યું. ચેટ જીપીટી ઇન્સ્ટા પર હાઉ ટુ કમિટ સુસાઇડ સર્ચ કરી બેસાડીનો મંદિરના બાથરૂમમાં આપઘાત. અપડેટ સુરતથી સામે આવી. રાજકોટમાં કારમાંથી ધાર્યા છરી, કાચની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ, 2 શખ્સ ફરાર છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર નથી, તે જાતે જ માર્ગદર્શન કરી શકે તેમ છે. આજે વર્લ્ડ વુમેન્સ ડે. આજવા રોડની સ્કૂલની વિદ્યાર્થીનીનો વાલી પર છેડતીનો આક્ષેપ, પરિવારે હુમલો કર્યો છે. આજે અહીંયા ધબકશે દેશનું દિલ. T20 ફાઇનલ અમદાવાદમાં. હજારો ભારતીયો નહીં પરંતુ વિશ્વના ક્રિકેટ પ્રેમીઓની નજર આજે અમદાવાદના સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ પર રહેશે. કોના સિરે, કઈ ટીમના સિરે વિશ્વનો કપ પહેરવામાં આવશે, તેના પર બાજ નજર. અવસર, આવડત અને આત્મવિશ્વાસ, આ ત્રણના સંગમથી મહિલાઓ કંઈ પણ કરી શકે છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદમાં આજે મહાયુદ્ધ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 9 બેઠકો બિનહરીફ. 10 માર્ચથી IAS અધિકારી શાલિની અગ્રવાલ એડમિનિસ્ટ્રેટર તરીકેની નિયુક્તિ. રાજ્યમાં 181 અભયામે 3.60 લાખ મહિલાને મદદ પૂરી પાડી છે. ઈરાન ઇઝરાયેલે યુદ્ધની જાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી પહોંચાડી. ઉમરેઠ MLA ગોવિંદભાઈ પરમારનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન. નૈરોબીમાં મેઘ તાંડવ, ભારે વરસાદ અને પૂરમાં 23 જેટલા લોકોના મૃત્યુની માહિતી. 5 યુદ્ધો પાછળ અમેરિકાએ 550 લાખ કરોડ ખર્ચ્યા છે. સામાજિક વિજ્ઞાનના પેપરમાં કેસ સ્ટડી રિલેટેડ પ્રશ્નો વિદ્યાર્થીઓને ટ્રિકી લાગ્યા. પાદરાથી માતાના મઢ એટલે કે કચ્છ સુધી નવી બસોની સેવાની શરૂઆત થઈ છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કરોડો લોકોનું દિલ તોડવામાં મને વાંધો નથી. સેન્ટર કંઈક નવું લઈને આવો, દરેક એક જ વાત કરો છો, સૂર્યા કહી રહ્યા છે. આજે ખરાખરીનો જંગ. અમેરિકા શ્રીલંકાને ડરાવવા નીકળ્યું, કોલંબોએ જડબાતોડ જવાબ આપ્યો છે. વડોદરા કોર્પોરેશનના બોર્ડનો સોમવાર એ છેલ્લો દિવસ. ભાવ વધારાને લીધે ગેસ સિલિન્ડરોમાં પેનિક ડિમાન્ડ. કપડાં ધોવા માટે ઘેર બોલાવી અને કોલેજની વિદ્યાર્થીની પર દુષ્કર્મ. SBIની 4500 કરોડની સામાજિક લોન યોજના શરૂ. ઓલ ઇંગ્લેન્ડ ઓપન, ચીનના
લિશીબેગને હરાવી લક્ષ્ય સેમીફાઇનલ સુધી. ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. મહિલા દિવસે વડોદરાની સેવાભાવી માનવનીઓને સલામ. પ્રિયંકા પ્રજાપતિ આપઘાત કેસમાં પોલીસ તપાસની નિષ્પક્ષતાનું પણ અપમૃત્યુ. હવે કે સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો મહામુકાબલો અમદાવાદ ખાતે. મધ્ય ગુજરાતમાં સરકારી તંત્રમાં મહિલા રાજ. ઘણી બધી મહિલાઓ કે જેઓને સલામ, ઉચ્ચ હોદ્દા પર ખૂબ સારું કર્તવ્ય પોતાની ફરજ અદા કરી રહી છે. આદિવાસી મહિલાઓના ગ્રુપે સફળતાનો ઇતિહાસ રચ્યો. નેપાળના મતદારો બાલેન શાહ પર અડગોળ છે. ભાજપના નેતા સહિત ભાગીદારો સામે પોલીસ કમિશનર કચેરીમાં અરજી. ગાંધીનગરમાં 2 મહિલા કર્મીઓ કેનાલમાં સજોડે આપઘાત કર્યો છે. અમદાવાદમાં એસીએસ મુકેશ કુમાર, સુરતમાં અગ્ર સચિવ મિલિંદ તોરવણે વહીવટદાર. દીકરીને મળવા જતી પત્નીને રોકી અને ચપ્પુથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી. લેબેનોનમાં ઇઝરાયેલી હુમલો, 41ના મોત, 35થી વધુ ઘવાયા છે. બરોડા ડેરીની ચૂંટણી, ડિરેક્ટરોની 9 બેઠક બિનહરીફ, હવે 4 બેઠકો પર ચૂંટણી થશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ખામેનીના પુત્રો સુરક્ષિત, અફવાઓ પર વિરામ. ઈરાનની ખાડી દેશોમાં ધણધણાટી. ઇઝરાયેલે યુદ્ધ જહાજોને તહેરાન અને બેરૂત પર ત્રાટક્યા છે. વડોદરા સ્માર્ટ સિટીની આરોગ્યલક્ષી સેવાઓ વેન્ટિલેટર પર છે. મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વુમેન ઓફ ધ મુવમેન્ટ સેશન 4નું આયોજન કરાયું છે. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિનભાઈ ડી પટેલનું અવસાન. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ₹85 લાખનું એમેઝોન પેકેજ ઠુકરાવી સૈનિકોના કલ્યાણ માટે સમર્પિત. લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગી કે જેઓ દેશના જવાનો માટે કંઈક કરી બતાવવાનો ઈરાદો સાચો ઠેર્યો છે. આજવા રોડ શાળાની બહાર વિદ્યાર્થીનો પીછો કરતા યુવકને વાલીઓ ચખાડ્યો મેથી પાક. 19 માર્ચે ઉત્તરાભાદ ભાદ્રપદ નક્ષત્રના અદ્ભુત સંયોગ સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે.